हेलो दोस्तों, केम छो? तो स्वागत है मारा नवा व्लॉगમાં। અત્યારે વહેલા ઉઠીને હું આવી ગયો છું બ્રિજ ઉપર અને અહીંથી મારે આગળથી રનિંગ કરવાની છે અને અત્યારે વાગ્યા છે 4:30 જેવા। તો 4:30 પહેલાં વહેલા આવી જવું જોઈએ, કેમ કે 5 વાગ્યા પછી જે સાધનો ચાલુ થઈ જાય છે એટલે રનિંગ ચાલુ સરખી રીતે કરી ના શકાય, એટલે પછી વહેલા આવવું પડે છે। તો અત્યારે તો વરસાદ ચાલુ છે એટલે પાછો ગ્રાઉન્ડમાં ભીનું થઈ ગયું છે, એટલે ગ્રાઉન્ડ પર જવાય એવું નથી, રસ્તા ઉપર જ રનિંગ કરવી પડશે। એટલે ફટાફટ બ્રિજના પેલી બાજુ જઈ અને મારી રનિંગ ચાલુ કરું। તો દોસ્તો ફાઇનલી રનિંગ ખતમ થઈ ગઈ છે અને રનિંગ કરીને પસીના છૂટી ગયા છે અને થાક પણ લાગી ગયો છે। તો હવે જાઉં છું હું ઘરે જઈને મસ્ત ફ્રેશ થઈ જાઉં ફટાફટ, અને પછી નાસ્તો બાસ્તો કરીને આરામ નથી કરવો, લાઇબ્રેરી જવાનું છે ડાયરેક્ટ, એટલે ફટાફટ ફ્રેશ થઈને લાઇબ્રેરી જાઉં। તો દોસ્તો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છું હવે, અને હવે હું નાસ્તો બાસ્તો કરી લીધો છે। તો ફટાફટ હવે મારું બેગ પેક કરી અને લાઇબ્રેરી જવા નીકળું। તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા। તો દોસ્તો બપોરના વાગ્યા છે 2 અને હવે હું જાઉં છું ઘરે જમવા। તો દોસ્તો ફાઇનલી હું ફ્રેશ થઈને બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર, અને આજે બપોરે જમીને પછી હું લાઇબ્રેરી ગયો ત્યારે શૂટ નથી કરી શક્યો, પણ અત્યારે હાલ લાઇબ્રેરીથી આવ્યો અને થોડુંક નાસ્તો કર્યો છે અને બેઠો છું, જમવાનું બાકી છે અને ફ્રેશ થઈને બેઠો છું। તો અત્યારે હું વિચારતો હતો કે શું કરું, તો મેં વિચાર્યું થોડું વિડીયો બનાવી લઉં એમ। તો થોડો વિડીયો બનાવી લો, કેમ કે તમને થોડું સજેશન કરી લો કે કેવી રીતે પ્રિપરેશન હવે બૂસ્ટ કરવાની જરૂર છે, કેમ કે અત્યારે સવારે જ એક નોટિફિકેશન આવી છે હસમુખભાઈ સાહેબની કે 15 નવેમ્બરે રનિંગ લેવાની છે PSI કોન્સ્ટેબલની, બરાબર, અને એક્ઝામ ડિસેમ્બરમાં થશે એવું કહી દીધું છે। એટલે મહેનત થોડી વધારે દેવાની। હવે મહિનો રહ્યો છે, 1.5 મહિનો રનિંગ માટે, અને એક્ઝામ માટે રહ્યું છે 2 મહિના જેવું, બરાબર। 10મું 9મું તો ભણવાનું, 10મું 11મું 2 મહિના છે। એટલે આ 2 મહિનામાં આખો સિલેબસ કેવી રીતે પૂરું કરું, અને આખો સિલેબસ ના થાય તો કયા સબ્જેક્ટ કરવા એની સ્ટ્રેટેજી બનાવવી પડશે, અને એનાથી જ માઇન્ડ મેપ જે છે એ રીતનું ચાલવું પડશે અને કેવી રીતનું તૈયારી કરવી પડશે। કોન્સ્ટેબલ માટે તો વાંધો નથી, પણ PSIમાં 2 પેપર હાલવાના છે, એમાં પણ પાછું 100 માર્ક્સનું મેસેજિંગ અને 100 માર્ક્સનું GK છે, અને 100 માર્ક્સનું લખવાનું છે। તો 100 માર્ક્સનું લખવાનું કેવી રીતે ફટાફટ પૂરું કરવું એના માટે આપણે ચાલુ કરી દીધું છે લખવાનું। તો પણ જે કરંટ અફેર છે એ હું વીકલી કરતો હતો, એના બદલે હવે ડેલી 1-2 કલાક કરંટ અફેરને આપવા જ પડશે, તો જ કરંટ અફેર કવર થશે। કેમ કરંટ અફેરમાં ઇકોનોમી આવશે, વિજ્ઞાન અને ટેકનોલોજી આવશે અને કરંટ અફેર, આ 3 સબ્જેક્ટ એક સાથે કરવાના છે, એટલે એક સાથે કરવા પડશે। અને બીજું છે કે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ એ કરવી પડશે, અને જેટલા બંધારણ સબ્જેક્ટ, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર એ બધા સબ્જેક્ટ કરે છે એનું રિવિઝન પણ કરવાનું છે મારે। તો ફટાફટ એ બધું આ મહિનામાં પૂરું કરી દે રિવિઝન, અને કરંટ અફેર કરવાનું છે એ કરવાનું છે, અને મેથ્સ રીડિંગ તો ચાલે જ છે અત્યારે, તો મેથ્સ રીડિંગ જોડે કરું છું। તો બને ત્યાં સુધી હું મારું આ જે સિલેબસ છે એ ફટાફટ એકવાર રિવિઝન કરી લો બધું, અને પછી ફરીથી એક્ઝામ આવે એના પહેલાં એકવાર રિવિઝન, 2 વાર રિવિઝન થઈ જાય તો સારું। એવી રીતે મારી સ્ટ્રેટેજી બનાવી છે। તો તમારે એ જોઈતું હોય તો હું એક પેજમાં લખી દઈશ અને ટેલિગ્રામમાં અપલોડ કરી દઈશ, તો તમે ત્યાંથી જોઈ લેજો, બરાબર। તો એવી રીતની મારી સ્ટ્રેટેજી રહે છે। અને હવે મારી જે ફેવરેટ વસ્તુ છે એ હું છોડવા જઈ રહ્યો છું, જે છે મારી જીમ હવે થોડા સમય માટે બંધ કરી દઈશ, કેમ કે આટલો મહિનો જઈશ, આટલો મહિનો એટલે કે આજે થઈ 15 તારીખ, તો પછી નહીં જાઉં, 15 તારીખ પછી 15 દિવસ જવાનું છે। 15 દિવસમાં પણ વીકમાં 3 વાર જ જઈશ, મંગળ, ગુરુ, શનિ, બરાબર, પછી નહીં જાઉં। પછી તો 10મા મહિનાથી બંધ જ કરી દઈશ, ભલે બોડી ઉતરી જાય તો વાંધો નહીં, નવેસરથી બનાવી દેવાશે, પણ આ જે મોકો મળે છે એ મોકો પાછો નહીં મળે, એટલે જીમ પણ બંધ કરી દઈશ। એટલે જીમનો ટાઈમ છે 2 કલાક જે બગડે છે એ આપણે સ્ટડીમાં લઈ લઈશું, એટલે જે 12 કલાકની મહેનત થાય એટલું સારું એમ। એટલે ફટાફટ હવે મારું ટાઈમ ટેબલ છે એ ચેન્જ કરવું પડશે। જીમ મારી જે ફેવરેટ વસ્તુ છે એ છોડી દેવી પડશે। તમે લોકો કંઈ બી એક્ટિવિટી કરતા હોય તો એ છોડી દેજો હવે થોડો સમય માટે, કેમ કે હવે સમય નથી એટલા માટે। એટલે મેં તો મારું જીમ છોડી દેવાનું છું, બરાબર, અને જોબ લાગી જશે તો પછીથી બોડી પણ બની જશે,
અત્યારે ટાઈમ મળે છે તો વાંચવાનું કરી લઉં, બરાબર. એ રીતની મારી સ્ટ્રેટેજી છે. તો મારે અત્યારે જમવાનું બાકી છે, તો જમી અને પછી મારું જે વાંચવાનું છે એ વાંચું. જાહેર વહીવટ તો આજે પૂરું કરી દીધું, ફટાફટ મેં બધું વાંચી લીધું. જાહેર વહીવટનું તો આજે પૂરું કરી દીધું, બંધારણ પૂરું કરી દીધું. હવે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર આ 3 લેવાના છે. એમાંથી હું હિસ્ટ્રી પૂરું કર્યું છે. ભૂગોળ બાકી છે, ભૂગોળ ચાલુ કરીશ. અને મેથ્સ ચાલે છે જોડે જોડે, અને કરંટ અફેર આ 3 સબ્જેક્ટ મારે કરવાના છે હવે ડેલી. મેથ્સ, ભૂગોળ અને કરંટ અફેર. તો એ ફટાફટ કરી લો અને પછી ટાઈમ ટેબલ બનાવો કે કેવી રીતનું સવારે શું વાંચું, સાંજે શું વાંચું, બપોરે શું વાંચું, એ રીતનું. તો વ્લોગમાં બનાવી લેજો. અને રાત્રે મારી જે સ્ટડી છે એ વાંચવા વધારે દેવાની છે. વધારે નહીં, પણ રાત્રે તો નહીં વાંચું, કેમ કે રાત્રે વાંચું ને ઉજાગરો કરું તો પછી સવારે ઉઠાય નહીં, અને એવું આખો દિવસ બગાસ આવે ને ઊંઘ આવે, આંખોમાં થકાન થાય. એના કરતાં રાત્રે વહેલા સૂઈ જાઉં છું 11:30 જેવું. એટલે ફટાફટ હું જમી અને પછી મારું જે વાંચવાનું છે એ વાંચવા બેસું, બરાબર. તો વ્લોગમાં બનાવી રહેજો. તો દોસ્તો, હું જમીને બેસી ગયો છું. હવે મારું જે આશા રાઇટની પ્રેક્ટિસ કરવાની છે એ કરવા. અને આજે લખવાનું છે પત્ર લખવાનો છે આજે. તો પત્ર લખીશું અને એમાં કેવું રહે છે હું તમને રિવ્યૂ બતાવીશ. પત્ર કેવી રીતે લખવાનો, કેવી રીતે પેટર્ન છે એ રીતે બતાવું ફટાફટ. અને કાલથી મારે જિયોગ્રાફી સબ્જેક્ટ વાંચવાનો છે, એટલે જિયોગ્રાફી વાંચીશ અને અત્યારે લખીશું પત્ર. તો દોસ્તો, ફાઇનલી મારે પત્ર લેખન થઈ ગયું છે. તો પત્ર કેવી રીતે લખવાનું, તો આવી રીતે અહીંયા સરનામું લખવાનું છે, બરાબર. અને અહીંયા પછી જે આપણે શરૂઆત કરી છે એવી રીતે અહીંયાથી શરૂઆત કરવાની. પછી આટલું ફકરા પાડીને લખવાનું. તો આવી રીતે મેં સરસ મજાનું પત્ર લખ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતનું મેં પત્ર લેખન કર્યું છે. અને છેલ્લે લખીને આપણા આશીર્વાદ કરીને પછી આપણું જે રીતે લખવું હોય એ રીતે લખી દેવાનું આપણું નામ. પછી મેં આ પત્ર પૂરો કર્યો છે આવી રીતે. તો આજનું મારું આ પત્ર લેખન પૂરું થઈ ગયું છે. આગળ મેં અહેવાલ લખ્યો હતો અને નિબંધ લખ્યો હતો, બરાબર. આ રહ્યો નિબંધ 2 પત્તાનું, જે આવી રીતનું આગળ પાછળ લખ્યો હતો, બરાબર. અને આ છે અહેવાલ લેખન. અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખાય, એટલે આમ અહેવાલ લેખન લખ્યું છે. એટલે 3 વસ્તુ આજે પૂરી થઈ છે. બીજી હવે બાકી છે વસ્તુ એ લખવાની, એ કાલે લખીશ. આજે આ લખી દીધું છે એટલું મારા આજનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. કાલથી મારે બીજું કરવાનું છે, તો એ હું તમને બતાવતો રહીશ અને બ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો, મારું લેખનનું જે કાર્ય હતું એ બધું પૂરું થઈ ગયું છે હવે. અને હવે વાગ્યા છે 11:30 જેવા. તો ફટાફટ હવે હું સૂઈ જાઉં અને સવારે વહેલા ઉઠવાનું છે. એટલે પછી રનિંગમાં મોડું ના થવું છે, કેમ કે રનિંગ હજી પૂરી કરી નથી. 25 મિનિટમાં 5 કિલોમીટર એટલે બાકી છે. કેમ કે ગ્રાઉન્ડમાં જવું ત્યારે જે પૂરું થશે, બાકી રોડ ઉપર તો પૂરું થાય એવું લાગતું નથી. કેમ કે રોડ ઉપર હું દોડવાનું ચાલુ કરું છું તો મારી પગમાં સિક પેન થઈ જાય છે અહીંયા. તો જો તમારે સિક પેન થતું હોય અને તમે પણ રનિંગ કરતા હોય તો શું કરવાનું, નાનો ટુકડો બરફ લેવાનો અને અહીંયા જ્યાં દુખતું હોય ને અહીંયા ત્યાં બરફનો ટુકડો આમ ઘસવાનો. એટલે સિક પેન જે થતું હોય એ મટી જશે અને રાહત આવશે. અને સવારે દૂધ પીવાનું, ગોળ નાખવાનો, ગોળ ખાવાનો, અને દૂધમાં જે મધ આવે છે ને, હની, એ નાખવાનું અને હલાવી અને પી જવાનું. એટલે એનાથી તમને એનર્જી રહેશે, રનિંગમાં શ્વાસ નહીં ચડે અને આ સિક પેન થતું હશે એ મટી જશે. તો આવી રીતે કાં તો તમે પીનટ બટર લાવી શકો છો જો તમે અફોર્ડ કરી શકતા હોય તો. બાકી તો દેશી ઇલાજ છે, ગોળ ખાવાનું, દૂધ પીવાનું અને મધ નાખીને દૂધ પીવાનું. એટલે સારું રહે, એનાથી એનર્જી બી આવે ને થાક પણ ના લાગે. તો એ રીતે તમે ટિપ્સ અપનાવી શકો છો. હું ડેલી દૂધ પીઉં છું, ગોળ ખાઉં છું અને પીનટ બટર તો મારું પૂરું થઈ ગયું છે. વર્કઆઉટ જ્યારે ચાલુ છે મારે જીમ જવું હોય ત્યારે જ ખાઉં છું, બાકી તો હવે પૂરું થઈ ગયું છે એટલે હવે ખાતું નથી. કેમ કે હવે એનર્જી આવી ગઈ છે, આપણે જીમ કરીએ છીએ એટલે વાંધો નથી આવતો. શ્વાસ બાસ કંઈ ચડતો નથી, આપણને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે મને તો કોઈ વાંધો નથી. પણ તમારે જો પ્રોબ્લેમ થતી હોય શ્વાસ બાસ ચડવાની, રનિંગ ના થતો હોય તો તમે પીનટ બટર લાવી શકો છો. એનાથી થોડી સ્ટ્રેન્થ આપશે અને એવું બધું આવશે. અને તમે ક્રિએટિન લઈ શકો છો. ક્રિએટિન લેવાથી તમારા શરીરમાં જે એનર્જી નહીં ઉત્પન્ન થતી હોય એ ઓટોમેટિક ઉત્પન્ન કરશે અને તમારા શરીરને દોડવામાં મદદ કરશે. તો તે ક્રિએટિન પણ લઈ શકો છો. તો એવી રીતનું છે. હું તો હવે કંઈ યુઝ કરતો નથી, કેમ કે હવે પૈસા આપણા જોડે છે નહીં બધી વસ્તુ લાવવાનો, બહુ મોંઘી વસ્તુ આવે છે. એટલે આપણે દૂધ પીએ છીએ અને ગોળ પીએ છીએ, બસ બીજું કશું કરતા નથી. બસ આજનું મારું આ લેખન પૂરું થઈ ગયું છે. સવારે વહેલા ઉઠવાનું છે એટલે ફટાફટ હવે સૂઈ જાઉં અને
હા, બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.